હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તમને આજે સવારમાં થોડુંક સરપ્રાઈઝ જેવું આપી દો કે આજે આપણે એવું ચાલુ કર્યું છે કે લગભગ ગણિતના બધા પેપર જે છે એનટીપીસીના લેવાય બધાને સોલ્વ કરવાનું ટ્રાય કરીએ છીએ. એમાંથી પહેલું જ પેપર ઉપાડ્યું છે આજે, બરાબર છે. તારીખ 5 પરીક્ષા ચાલુ થઈ હતી, એની જે આ ફર્સ્ટ શિફ્ટ હોય, બરાબર છે, આ ફર્સ્ટ શિફ્ટ જે છે એના ગણિતના આપણે એવા દાખલા લીધા છે કે જે તમે કરી શકતા હતા. ચલો, આખી શિફ્ટની અંદર 2 કે 3 દાખલા એવા હશે કે જેમાં લાંબુ કેલ્ક્યુલેશન હશે ને તમે ના કરી શકો, પણ 20 દાખલા તો એવા હશે જે તમે કરી શકો. તો એને તો આપણે કમસે કમ કરી શકીએ, બરાબર. એવું માનીએ કે ભાઈ આપણે આખા 100% હોશિયાર નથી, પણ આપણે એટલા તો હોશિયાર છીએ ને કે પરીક્ષાને પાસ કરી શકીએ. ઓકે મિત્રો, તો તમારું કામ છે માત્ર આખો વિડીયો જોવાનો. જો તમે વિડીયો જોતા નથી ને 1 મિનિટ વિડીયો જોઈને બંધ કરી દો છો, એનાથી મારું પણ મોટિવેશન તૂટી જાય છે મિત્રો. ઓકે, ચલો પહેલાં જ પ્રશ્નથી ચાલુ કરીએ. ઓકે, મેં ઇંગ્લિશમાં પેપર મળ્યા છે જે ડાઉનલોડ કર્યા છે ને ગુજરાતી મેં મારા જાતે કરેલું છે. એટલે મારી જે મહેનત છે ને એ ખાલી તમારા સંપૂર્ણપણે તમારા સુધી પહોંચે એટલું તો કરો. ઓકે, પહેલો પ્રશ્ન લઈએ. પહેલો પ્રશ્ન જે છે એવું કીધું કે ભાઈ 1 રૂપિયામાં 7 લીંબુ ખરીદ્યા. હવે એમને 75% લાભ માટે 1 રૂપિયામાં કેટલા લીંબુ વેચવા પડે. મેં થોડા દિવસ પહેલાં પણ એવો પ્રશ્ન આવો કરાવ્યો હતો, બરાબર છે. એની અંદર એવું હતું કે ભાઈને 1 રૂપિયામાં તો કેટલા લીંબુ પડ્યા હશે, બરાબર. આ એક પેટર્ન ઉપાડે ને એટલે એમાંથી એ 2-3 પ્રશ્ન બનાવીને પૂછે છે. આપણે કોન્સેપ્ટ સમજતા જઈએ. પહેલાં તો જો 75% લાભ કમાવો ને એનો મતલબ શું, તો 75% એટલે 3/4 થાય. હવે જો 25% એટલે 1/4 હોય, બરાબર. તો આ 25ના 3 ગણા થાય ને 75%, એટલે સીધું 3/4. એનો મતલબ કે ભાઈ 4 રૂપિયા હોય તો એને 3 મળે, એટલે કે ભાઈ 4 રૂપિયાનું રોકાણ હોય ને તો એને 3 મળે, એટલે 7 મળવા જોઈએ. આને કહેવાય 75%. એટલું ખાલી તમને સમજાયું. બાકી મેં તમને જે મેથડ આપેલી છે એ જ મેથડ કે ભાઈ 1 રૂપિયામાં, બરાબર છે, 7 વેચતા, બરાબર છે, તો એની 100% કિંમત થઈ, એટલે કે 4 થઈ, બરાબર. અને 1 રૂપિયામાં કેટલા વેચવું કે એને 7 રૂપિયા મળે, એટલે કે 75% મળે. ઓકે, આ મેથડ જે છે એ આપણે વર્ષોથી વાપરીએ છીએ અને આ બેસ્ટ મેથડ છે, બરાબર છે. આ કહેવા શું માંગે છે કે ભાઈ 1 રૂપિયામાં 7 જો લીંબુ ખરીદ્યા, એટલે કે ભાઈ મૂળ કિંમત થઈ, એને કહેવાય આપણે 100%, બરાબર. અને 1 રૂપિયામાં હું કેટલા વેચું તો એને મળે કેટલા, 75%, એટલે કે 175. પણ એને મેં શું કરી દીધું કે રેશિયોમાં લખી નાખ્યા, સિમ્પલ. પછી તમારે શું કરવાનું, ક્રોસ ગુણાકાર કરવાનો, બરાબર છે. ક્રોસ ગુણાકાર એટલે કે આ જે છે એ અહીંયા જશે, એટલે શું બનશે, 7/7, બરાબર છે. અને આ જે છે એ 4/x જશે, બરાબર. હવે જુઓ, આ 7 અને આ 7 ઉડી ગયા, બરાબર છે. તો હવે અહીંયા આપણે ગણીને રાખ્યો છે કે આ x છે અને આ બાજુ લઈ જાઓ, એટલે એક્સની કિંમત આવી 4. એનો મતલબ કે ભાઈ એને 1 રૂપિયામાં 4 લીંબુ વેચવા પડે. ઓકે, મસ્ત રીતે સમજાવી દીધું છે. અને આ પેટર્નનો પ્રશ્ન વર્ષોથી પૂછાય છે. આ ગ્રુપ ડીમાં આવશે, એનટીપીસીમાં ફરીથી આવશે. તો આને શીખતા જજો. અને ગણીનું એટલા માટે રાખું છું કે તમે સ્ક્રીનશોટ લેવા ચાહો ને તો પણ લઈ શકો. ઓકે મિત્રો, ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન આ જો આ ઓરિજિનલ પ્રશ્ન છે, બધા પૂછાયેલા છે. પ્રશ્ન આવ્યો કે x અને 338નો મધ્યાનુપાત, એટલે કે ગુણોત્તર માધ્ય જે છે એ 260 હોય તો xની કિંમત શું છે. તો તમને ખબર હોય છે ગુણોત્તર માધ્ય એટલે શું, તો કે ભાઈ વર્ગમૂળની અંદર આ બંનેનો ગુણાકાર હોય, x અને 338નો ગુણાકાર હોય. તો એ આપણને કહી દીધું કે x અને 338નો ગુણાકાર જે છે ને એ શું છે, 260 છે. હવે અહીંયાથી મારે આ વર્ગમૂળને દૂર કરવું હોય તો સામે બાજુ વર્ગ કરવો પડે. તો મેં એ જ કર્યું છે કે ભાઈ જો અહીંયા x ગુણ્યા 338, 260 ગુણ્યા 260. હવે જ્યાં છેદ ઉડે છે એને તમારે માત્ર ઉડવાડવાના રહે. નહીં તો છે ને આ પ્રશ્ન એવો હતો, બરાબર છે, કે જો હું હોય તો પછી આટલું કર્યા પછી છે ને મારી બુદ્ધિ ચાલે. શું બુદ્ધિ ચાલે કે ભાઈ જો અહીંયા શૂન્ય છે ને અહીંયા શૂન્ય છે, તો અહીંયાથી ક્યાંય શૂન્ય ઉડે એવું છે નહીં. એટલે હું ઓપ્શનમાં એવું જોઉં કે સીધા 2 શૂન્યવાળો જવાબ કયો છે, તો આની અંદર માત્ર એક જ ઓપ્શન એવું હતું કે જેના અંદર 2 શૂન્ય આવેલા હોય. સિમ્પલ વસ્તુ છે ને કે ભાઈ તમે 10 ગુણ્યા 10 કરો છો તો એ સામેની બાજુ 100 થાય, એટલે કે જવાબમાં 2 શૂન્ય હોય એવો જવાબ થાય તમારો મિત્રો. તો એવો જવાબ થાય એવો એક જ હતો. સરસ મજાનો દાખલો હતો. બાકી તો તમે છેદ ઉડાડવા અને લાંબી મેથડ અપનાવી શકતા હતા, પણ શોર્ટ એપ્રોચ શું હતી તો કે આવું બધું જોતું રહેવાનું પરીક્ષામાં. તમે ગણતરી કરતા હોય તમને આવું કંઈક હિન્ટ મળી જાય ને, બરાબર, તો તમારે આગળની ગણતરી બચી જાય. નહીંતર અહીંયા પાછું તમારે આખું ગણતરી કરવી પડે. ઓકે, ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો. ત્યારબાદ એક જ લીટીનો પ્રશ્ન પૂછ્યો હતો કે ગોળાનું પૃષ્ઠીય ક્ષેત્રફળ શોધો કે જેનો વ્યાસ છે ને એ 98 હોય. ઓકે, તો આવો પ્રશ્ન તમને
દરેક શિફ્ટમાં 2 આવશે એટલા માટે કે તમને સૂત્ર આવડે છે કે નહીં. સૂત્ર ચેક કરવા માટે જો તમને સૂત્ર આવડશે તો જ તમે કરી શકો અને ગણતરી આવડવી જોઈએ, બરાબર છે. આમાં પણ શોર્ટ મેથડ હોય કે જો તમને ગણતરી નથી આવડતી ને સૂત્રય નથી આવડતું તો તમારે શું કરવાનું, જો આ બધા સૂત્રની અંદર પાય આવે. શું આવે? પાય. તો પાય ઇઝ ઇક્વલ ટુ શું હોય? 22/7. 22 શું છે? તો કે 11 × 2 અને છેદમાં શું છે? તો કે 7. તમારે એવું ઓપ્શન સીધા ઓપ્શન પકડવાના, ઓપ્શનમાં જોવાનું 11થી ભાગી શકાય એવો, બરાબર છે, અને 7થી ભાગી શકાય એવો હોય ને તો જ એ તમારો જવાબ હોય. બસ આટલું જો કરતા આવડે તો તમે આટલી મોટી ગણતરીમાંથી પણ બચી શકો છો. ઓકે, હાલ તો આ પ્રશ્નનો જવાબ જે છે, અને આમાં કંઈ ગણતરી જેવું મારે સમજાવવાની જરૂર નથી કારણ કે સૂત્ર ઉપયોગ કરવાનો હતો. ઓકે મિત્રો, આગળ વધીએ. ત્યારબાદ આ રીતના એક લોંગ સમીકરણ આપી અને એનું પૂછવામાં આવે છે. આમાં પણ આપણે બુદ્ધિ લગાડીએ કે ભાઈ આપણે ન ગણતરી કરવી પડે ને બચી જઈએ એવું કશું કરી શકીએ છીએ. તો કે હા, જો હવે આખું રકમ પહેલાં વાંચીએ. 2x - 5y એનો વર્ગ છે, વત્તામાં 5x + 2y નો વર્ગ છે, એના વત્તામાં 2x + 5y છે, અને ગુણાકારમાં 2x - 5y. એટલે કે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, અને આંકડા બંને એકબીજા સાથે ફરે છે. પણ આનો બેસ્ટ એપ્રોચ શું લગાડી શકીએ કે ભાઈ મારે ને તમારે ગણતરી ના કરવી પડે એવું કંઈ ખરું? તો કે હા છે ને, આપણી સામે ઓપ્શન હાજર છે. તો હવે જુઓ તમે, પહેલાં તો હું આ એક્સવાળા પદની વાત કરી લઉં. ઓકે, તો એક્સવાળું પદ અહીંયા શું છે? 2x છે. ઓકે, અને ઉપર એનો વર્ગ છે એટલે અહીંયા બનશે 4, બરાબર છે. પછી અહીંયા x છે એટલે એની સાથે 5 છે, અને 5નો વર્ગ શું થશે? તો કે 4 અને +25, આ વત્તાના વત્તા છે. ઓકે, પછી જોઈએ x વાળું. અહીંયા શું છે? 2x છે, અને અહીંયા શું? આ 2x. આ બેનો ગુણાકાર છે એટલે વચ્ચે શું થશે? 4x. એનો મતલબ કે આ 4 ને 4 8, 8 ને 25 એટલે 25 ને 5 30 ને 3 33, બરાબર છે. 33 છે ને એ x સાથે જોડાયેલા હોય. ઓકે, તો હવે જુઓ તમે, 33 છે એ x સાથે અહીંયા જોડાયેલા છે ને અહીંયા જોડાયેલા છે, પણ ઉપર જે 33 બન્યા ને અહીંયા તમને ક્યાંય માઇનસ દેખાય છે? તો કે નહીં, 33 પ્લસમાં છે. 33 પ્લસવાળું એક જ ઓપ્શન છે. તમે આન્સર અહીંયાથી કરી અને નીકળી શકતા હતા. તમારે આગળ ગણતરીની જરૂર ન હતી મિત્રો. વિડીયોને અચૂકથી લાઇક કરો, મને પણ મજા આવે. બીજા મિત્રોને જોડો. આખું પેપર આપણે શીખવા જઈ રહ્યા છીએ, જેથી તમે જો આવું કરશો, મને પણ સપોર્ટ કરશો ને તો હું રોજ મહેનત કરીશ અને તમારા માટે ડેઈલી આખું પેપર જે છે એને સોલ્વ કરાવવાની કોશિશ કરીશ મિત્રો. ત્યારબાદ આપી દીધું કે ચતુર્ભુજ ABCDમાં બધાની માપ આપ્યા. ABનું માપ 17 છે, BCનું માપ 8 છે, CDનું માપ 9 છે, AD બરાબર 12 છે, AC બરાબર 15 છે. તો આ જે ચતુર્ભુજ છે ને એનું ક્ષેત્રફળ, જો હવે આ ચતુર્ભુજ કેવું છે, શું છે, એની કોઈ માહિતી નથી આપી, બરાબર. એટલે તમે શું કરી શકતા હતા? અહીંયા બુદ્ધિ વાપરી શકતા હતા. બુદ્ધિ કેવી વાપરી શકતા હતા? અહીંયા 2 ત્રિકોણ સિમ્પલ રીતે બનાવી શકતા હતા, બરાબર છે. આ 2 ત્રિકોણ બનાવી અને તમે એ ત્રિકોણના ઉપયોગથી ત્રિકોણના ક્ષેત્રફળ કરી અને એનો સરવાળો માત્ર કરી અને તમે જવાબ લાવી શકતા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ થાય છે, બરાબર છે. એટલે કે ભાઈ પહેલું જે ત્રિકોણ છે 1/2, બરાબર છે. 8 × 15 કરો એટલે 60 આવ્યું. બીજું જે ત્રિકોણ બન્યું 1/2, 9 × 12 કરો, અને આવું મેં શું કામ કર્યું? બરાબર છે. પહેલાં આ પૂરું કરીએ એટલે આવ્યું 54. આ બંનેનો સરવાળો કર્યો એટલે 114. તો 114 જ ઓપ્શનમાં છે, રાઈટ આન્સર એને પણ કર્યો છે. હવે એવું એટલા માટે કર્યું કે અહીંયા તમે જોશો ને તો કાયદેસર ટ્રિપલેટ બને છે, બરાબર છે. 8, 15, 17નું ટ્રિપલેટ બને છે. પછી અહીંયા જુઓ 9, 12, 15નું ટ્રિપલેટ બને છે. એનો મતલબ કે આ 2 જે ત્રિકોણો બન્યા છે એનો ભેગો કરી દેવાથી આખું ચોરસ બની જતું હતું. ઓકે મિત્રો, આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે દિવાલના સહારે એક સીડી રાખવામાં આવી છે જે tan θનો ખૂણો બનાવે છે, અને ખૂણો છે 15/8નો ખૂણો બને છે. ઓકે, દિવાલે સીડીને શીર્ષથી લંબાઈ 30 મીટર હોય, એટલે કે દિવાલ જે છે ને, બરાબર, આ દિવાલ છે એના શીર્ષથી લંબાઈ, બરાબર છે. આ જે વાત કરી આવી રીતે છે, તો દિવાલથી શીર્ષની લંબાઈ એટલે આ ભાગ જે છે એ આપણને શું કીધું? 30 મીટર હોય, બરાબર છે. અને દિવાલ અને સીડીનું અંતર, તો દિવાલથી સીડીનું અંતર તમને પૂછવામાં આવ્યું છે. એટલે મેં સિમ્પલ શું કર્યું કે તમને સમજાવવા માટે પહેલાં તો મેં અહીંયા એક ત્રિકોણ બનાવી દીધું, બરાબર છે. આ દિવાલ બનાવી છે અને આ દિવાલથી અંતર સીડીનું છે, અને આ રીતે સીડી જે છે એ લાગેલી છે. ઓકે, હવે અહીંયા જે ખૂણો બન્યો એવું કીધું, તો ખૂણો શું બન્યો? તો કે tan θનો 15/8નો બન્યો. એટલે tan θ હોય શું? બરાબર, ખૂણો બને છે તો કે આ બને છે સામેની બાજુ, ઓકે, અને છેદમાં શું હોય? પાસેની બાજુ. એટલે આ ખૂણો જે છે એની પાસેની બાજુ 8 થઈ, સામેની બાજુ શું થઈ? તો કે 15 થઈ.
ઓકે, હવે અહીંયા પણ ટ્રિપલેટ બન્યું મિત્રો કે 8, 15 અને 17નું ટ્રિપલેટ બને છે. એનો મતલબ કે આ સીડી જો પૂછી લીધી હોત ને તો ડાયરેક્ટ આપણે ગણત નહીં, સીડીની લંબાઈ 17 મીટર થાત, મીટરમાં આપી હોય તો. ઓકે, એટલે આપણે ગણતા ન હતા. પરંતુ અહીંયા આપણને પૂછ્યું છે શું? દિવાલ અને સીડીનું અંતર, દિવાલથી સીડીનું અંતર, એટલે આ પૂછવામાં આવ્યું છે જે મને દેખાઈ રહ્યું છે 8. પરંતુ પેપરની અંદર પ્રશ્ન એવું કહે છે, જુઓ આ શું કહે છે, થોડું નાનું કરવું એટલે આખું તમને તમે જોઈ શકો. એમ કહે છે દિવાલ સીડીના શીર્ષથી એની લંબાઈ છે ને એ 30 મીટર છે, પણ મને તો અહીંયા 15 દેખાય છે. ઓકે, એનો મતલબ એવો છે કે આપેલું માપ જે છે ને એ એના ડબલ છે, એટલે 15ના ડબલ જો 30 હોય તો અહીંયા આપણે નીચે જે અંતર હતું એ 8 છે. એનો મતલબ કે 8ના પણ ડબલ જે હશે એ શું હશે? 16. એનો મતલબ થયો કે ભાઈ આ જે દિવાલ છે ત્યાંથી સીડીનું અંતર 16 મીટરનું થયું. ઓપ્શનમાં પણ 16 આપેલું છે અને રાઈટ આન્સર પણ 16 બતાવેલો છે મિત્રો. આગળ વધીએ. ત્યારબાદ સાદુરૂપ આપો એવો એક પ્રશ્ન પૂછેલો હતો, જેની અંદર 3/8 વત્તા 1/8 વત્તા 5/16 વત્તા 2/8 અને -2 આપવામાં આવેલું હતું. હવે જો યા તો તમે આને એવી રીતે કરી શકતા હતા, બરાબર, અહીંયા 8 છે, અહીંયા 8 છે, અહીંયા 8 છે, એ બધાને 16 કરવા હોય તો કરી દો, એમ પણ કરી શકો છો. અથવા તો તમે કોઈ બીજી રીતથી તમને અનુકૂળ હોય તો કરી શકો. મેં શું કર્યું કે જો પેલા 8વાળા પદને ભેગા કર્યા, અહીંયા 3 છે, એક 4 છે, 4 જે છે અને આ 2 6 છે, એટલે મેં શું કરી દીધું કે ભાઈ 6/8 લઈ લીધા. ઓકે, અને પછી આ 5/16 છે એને એમ નામ રાખ્યા. આ માઇનસને હમણાં હું અડતો નથી. હવે આ 6/8 છે, બરાબર છે, અને અહીંયા 5/16 છે, તો હું એવું ચાહું કે બે ભેગા કરી દઉં, એટલે આ 6ના મેં ડબલ કરી નાખ્યા, 12 કરી નાખ્યા, અને 8ના મેં 16 કરી નાખ્યા. એટલું એવું શું કામ કર્યું તો કે મેં છેદ સરખો કરી નાખ્યો. હવે શું થઈ ગયું? 12/16 વત્તા 5/16, એટલે 12 ને 5 17 થઈ ગયા. ઓકે, અને 17/16, એટલે આટલો આખો ભાગ હતો મેં એને કાઢી નાખ્યો. ઓકે, મને સરળ થઈ ગયું. તો હવે મારી પાસે વધ્યું શું તો કે ભાઈ 17/16. ઓકે, તો એને હું એવી રીતે લખી શકું કે ભાઈ 1 વત્તા 1/16 અને -2 હતા એ એમનામ જ રાખ્યા મેં, બરાબર. તમને કોઈ બીજી મેથડ ફાવતી હોય તો તમે કરી શકો છો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું કે જેથી કરીને તમે નવા હોય અને કદાચ આ દાખલો ના આવડતો હોય તો પણ આપ કરી શકો, બરાબર છે. હવે જુઓ, આગળ મેં 1 લઈ લીધો અને માઇનસમાં મેં 2 લઈ લીધા, તો 1માંથી -2 કરું તો વધ્યું શું તો કે -1 વધશે, એટલે 1/16 અને -1, બરાબર છે. તો હવે એટલું તો કેલ્ક્યુલેશન આવડે ને, 16 એકા 16, જ્યારે માઇનસ હોય ત્યારે એ માઇનસ થાય, એટલે કે ઉપર -15 રહેશે અને છેદમાં 16, જે ઓપ્શનમાં આપેલું છે -15/16 તમારો સાચો આન્સર હતો મિત્રો. ત્યારબાદ આ ટાઈપનો દાખલો 4 કે 5 શિફ્ટમાં જોવા મળ્યો છે. શું કહે છે પહેલાં વાંચીએ તો કે ભાઈ બે પૂરક કોણમાંથી મોટા ખૂણાઓ નાના ખૂણા કરતાં 50 વધુ છે. ઓકે, 50 અંશ વધુ છે, માપ આપી દીધું છે, તો નાનો ખૂણો કેટલાનો થશે સમજી ગયા. પૂરક કોણ હોય એ શું હોય તો કે ભાઈ આ બે ખૂણા છે, માનો કે આ થીટા ખૂણો છે ને આ થીટા ખૂણો છે, એ બંને ભેગા કરી દઉં ને તો એ 180 થાય, ત્યારે આ એકબીજાના પૂરક કોણો હોય. પણ એ પૂરક કોણો કેવા છે તો કે ભાઈ એમાં એક મોટું છે, બરાબર, અને એક જે છે એ પાછું નાનું છે. એટલે માની લઈએ કે ભાઈ આ માનો કે 160 હોય તો આ 20 છે, તો એ બંનેનો સરવાળો જે છે શું થયો 180 થયો. તો એમાં એવું કહેવા માંગે, તો હવે એક ત્રીજો જે ખૂણો હશે ને ત્રિકોણનો, એ અને આ બંનેનું વચ્ચેનું જે ડિફરન્સ છે ને એ 50 અંશ છે, એવું કહેવા માંગે છે. તો હવે એણે પૂછ્યું તો નાનો ખૂણો જે છે એ કેટલાનો હશે. કંઈ વાંધો નહીં, આપણે એને સમજી લઈએ. હવે માની લો કે હું એવું કહું કે ભાઈ આ મોટામાં મોટો ખૂણો જે છે એ થીટા છે. શું છે? મોટામાં મોટો ખૂણો જે છે થીટા છે, અને વત્તા કરું, બરાબર છે, આની સાથે વત્તા કરું તો બીજો ખૂણો શું હશે તો કે ભાઈ એ 180માંથી બાદ કરો આને, એ જ હશે, એ થીટા હશે. સમજાય છે મારી વાત? કે મોટો ખૂણો જો થીટા હોય તો એને પાછો હું વત્તા કરું તો કુલ તો 180 થવા જોઈએ, તો 180માંથી પાછો આ ખૂણો તો બાદ થવો જોશે ને, આ ખૂણો તો જ એ થાય, બરાબર છે. એટલે હવે મેં શું કર્યું કે ભાઈ આ થીટાના થીટા રાખ્યા, બરાબર છે, અને અહીંયા 180, બરાબર છે, આ માઇનસ થીટા કર્યું હતું, પણ એનો ડિફરન્સ તો 50 કહે છે, એટલે મારે આ બેનો સરવાળો કરવો પડે ને બાદ બાકી બહાર મૂકવી પડે. કારણ કે જો બંને જગ્યાએ બાદ બાકી મૂકું તો માઇનસમાં જવાબ આવી જાય ને, બરાબર. એટલે કે આ કાઉન્સ છોડતા તો બાદ બાકી જ થઈ જશે, એટલે આ વસ્તુ બની. આટલું સેન્ટેન્સ તમને લગાડતા આવડે તો તમે આ દાખલો જે છે ગણી શકતા હતા. ઓકે, એટલે મોટો ખૂણો થીટા લીધો, એમાંથી હું બાદ કરું 180 વત્તા થીટા, જેનું માપ આપ્યું છે 50.
હવે સિમ્પલ થઈ ગયું, બરાબર. થીટા થીટા એટલે 2 થીટા થઈ ગયા, બરાબર. અને આ 180 જે છે એ આમાંથી 50 બાદ થાય તો શું થઈ ગયું? 230 થઈ ગયા. એટલે કે થીટા જે આવ્યો 115 આવ્યો. ઓકે, તો હવે નાના ખૂણાનું માપ પૂછ્યું હતું ને, તો 180 - 50 કરું તો એ શું આવ્યું? 65. આનો રાઈટ આન્સર પણ 65 આપેલો હતો મિત્રો. અને આપણે ચેક પણ કરી શકીએ, જો અહીંયા એને લખ્યું જ છે, બરાબર. મોટો ખૂણો નાના ખૂણતા 50 વધુ છે, તો જો આ 65 આપ્યું અને 115 આવ્યા, તો એનો ડિફરન્સ તમે જુઓ જી, 50નો ડિફરન્સ આવે છે ને. ઇન શોર્ટ કે મેં જે ગણ્યું છે એ સાચું છે, આપણે ચેક પણ કરી શકતા હતા. આગળ જોઈએ. ત્યારબાદ કામ અને મહેનતાણામાંથી પ્રશ્ન આવ્યો કે ભાઈ વરુણ અને વત્તા આશીષ એ બંને જો કામ કરે ને તો 3 દિવસની અંદર કોઈ કાર્ય પૂરું કરી શકે છે. વરુણ એકલો 7 દિવસે કાર્ય પૂરું કરી શકે છે. તો આશીષ એકલો આ જે કાર્ય હતું ને એ એક હોલને પેઇન્ટ કરવાનું હતું. તો હવે એને શું કહી દીધું કે આશીષ એકલો આવા 4 હોલ પેઇન્ટ કરશે તો એને કેટલો સમય લાગશે, બરાબર. મેં શોર્ટમાં લખ્યું છે. એણે એવું કીધું હતું કે વરુણ અને આશીષ એક હોલને પેઇન્ટ કરશે તો 3 દિવસમાં કરી શકે છે, બરાબર. એમાંનો એકલો વરુણ 7 દિવસે કરી શકે છે. તો આશીષ એકલો આવા 4 હોલ પેઇન્ટ કરે તો કેટલો સમય લાગશે? ઓકે, તો હવે જુઓ, આને સિમ્પલ તમને આવડે એવું જ દાખલો છે, એમાં કશું છે નહીં. આપણે એને કીધું છે એમ કરીએ, વરુણ અને આશીષ. હું કલર ચેન્જ કરી નાખું, બરાબર છે. આપણે એમ કહીએ કે વરુણ અને આશીષ, બરાબર છે, એને જે સમય લાગે છે કેટલો લાગે છે? તો કે 3 દિવસનો. ઓકે, પછી શું કહે છે? વરુણ એકલાને, તો વરુણ એકલાને, બરાબર, કેટલો સમય લાગે છે? તો કે 7 દિવસનો. આપણે આ બેનો લસા લઈએ તો શું આવે? 7 તેરીને 21, બરાબર છે. એટલે કે હવે જુઓ, આ બે ભેગું કાર્ય કરે, બરાબર છે, આ બંને ભેગું કરે તો એની ક્ષમતા 7ની આવી અને વરુણ જે છે એની ક્ષમતા 3ની આવી. તો અહીંયા આપણને ખબર પડી જાય કે જો વરુણને આશીષ ભેગું કાર્ય કરે છે તો એ 7ની એફિશિયન્સીથી કરે છે અને વરુણ એકલો જે કાર્ય કરે છે 3ની એફિશિયન્સી. એનો મતલબ કે આશીષ જે છે ને એ 4થી કાર્ય કરતો હોય તો જ 4 + 3 આ બંને જે છે એ 7 બને. આટલી ખબર પડી ગઈ. એટલે આશીષની ક્ષમતા આપણને મળી ગઈ. તો બસ પૂછ્યું છે શું? કાર્ય કરવાનું છે 21. ઓકે, અને 4 હોલ કરવાના છે. ઓકે, એને ગુણ્યા 4 કરી નાખ્યા. અને આશીષની ક્ષમતા શું આવી હતી? કે ભાઈ 4ની આવી હતી. આ 4થી 4 ઉડી ગયા. આન્સર આવ્યો 21 દિવસ. સરસ મજાનો દાખલો હતો, સોલ્વ કરી શકાય એવો હતો, ઇઝી હતો, તમે કરી શકતા હતા પરીક્ષામાં. આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન પૂછો, પ્રથમ 14 પૂર્ણ સંખ્યાઓની સરેરાશ. ઓકે, એક ધારી પ્રથમ પૂર્ણ 14 સંખ્યા લઈ લઈએ, એની સરેરાશ શું થાય? તો આ પણ પ્રશ્ન એવો છે કે આપ ન ગણો તો પણ કરી શકતા હતા, બરાબર. પ્રથમ સંખ્યા શું થાય? પૂર્ણ સંખ્યા, તો કે 0 થાય. અને છેલ્લી સંખ્યા શું થાય? તો કે 13 થાય. અહીંયા હું તમને એક નાની એવી શોર્ટકટ આપી દઉં, બરાબર છે. કોઈ પણ સંખ્યા સતત આપી હોય ને, જો આમાં સતત છે, વચ્ચે ક્યાંય અટકવાનું નથી, તો એનું જે સરેરાશ આપે ને તો હંમેશા તમારે શું કરી લેવાનું? પહેલું પદ અને વત્તા છેલ્લું પદ, બરાબર છે. આપણે લઈ લેવાનું છેલ્લું પદ, એટલે 2 પદ એને ભાગ્યા 2 કરી નાખો ને એ તમારો આન્સર હોય. ઓકે, તો અહીંયા મેં એ જ કર્યું. પ્રથમ પદ શું આવ્યું? 0. અને છેલ્લું પદ શું આવ્યું? તો કે 13 આવ્યું. એને ભાગ્યા 2 કરી નાખ્યા એટલે 6.5. તો 6.5 ઓપ્શનમાં પણ છે અને રાઈટ આન્સર એ જ આપેલો છે. હતો ને મિત્રો ઇઝી દાખલો. આગળ વધીએ. ત્યારબાદ દરેક ચેપ્ટરમાંથી પ્રશ્ન આવ્યા એવી જ રીતે દરેક શિફ્ટમાં એક દ્વિઘાત સમીકરણનો પ્રશ્ન જોવા મળ્યો. શું કહે છે કે દ્વિઘાત સમીકરણ આપ્યું છે આપણે 2x² kx 8, બરાબર 0 છે. પછી 3x² 4x અને 12 એના બરાબર 0 છે. હવે એવું કહે છે કે આ બંને સમીકરણોના રૂટ સરખા છે અથવા તો મૂળ સરખા છે, એવું બોલે છે આ લોકો, બરાબર છે. મૂળ સમાન છે. તો તમારે ભાઈ કેનો મતલબ શોધવાનો છે કે કેની વેલ્યુ શું થાય છે. તો એક એના માટેની ફોર્મ્યુલા છે, નિયમ છે. એ એમ કહે છે કે જ્યારે બંને સમાન હોય મૂળ, બરાબર, તો શું બને? તો કે a1/a2 બરાબર થશે b1/b2 બરાબર થશે c1/c2. તો તમને થશે સાહેબ આ c1 b1 છે શું? એ તો કયો? કાંઈ વાંધો નહીં મિત્રો. જો આ પેલું પદ હોય ને, બરાબર, આને a બોલવામાં આવે છે, આને b બોલવામાં આવે છે અને c બોલવામાં આવે છે, પણ 2 વખત છે એટલે આને b1 કહીશું, આને b2 કહીશું અને આને આને ઉપરના આને b1, આ b1 છે, આ c1 છે. નીચે આવશે તો કે આ a2 આવશે, આ b2 કહેવાશે અને આ c2 કહેવાશે. બસ હવે વેલ્યુ જે છે એ આપણે મૂકી દઈએ. ઓકે, તો જુઓ હવે આ વેલ્યુ મેં મૂકી છે a1/a2. તો a1 શું મળ્યું? 2 અને એના છેદમાં 3. ઓકે, પછી b1/b2. તો b1 શું આવે છે? k, એટલે મેં k મૂક્યો છે, બરાબર છે. પછી
એના છેદમાં B2 એટલે B2ની જગ્યાએ શું છે 4, બરાબર છે. તો 2થી અહીંયા છેદ ઉડાડીએ, 2 2, બરાબર છે. સોરી, मैंने कुछ गलत किया, बराबરની ઓલી બાજુ છે એટલે છેદ ના ઉડે, આ બાજુ જશે. ગુણાકાર હોત તો છેદ ઉડે, એટલે 2 ગુણ્યા 4 થશે, એટલે 4 દૂને 8 બનશે અને છેદમાં આવશે 3. આ બાજુ કે ભાઈ બેઠા છે તો લે કે ભાઈ तुम्हारी વેલ્યુ हमने निकाल दी, 8ના છેદમાં 3 થશે. મજા આવે છે ને મિત્રો? આખો વિડીયો જોજો, સરસ મજાનું શીખીને જશો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો પાઇપમાંથી નળ ને ટાંકીનો, કે ભાઈ પાઇપ એ છે ને, ઓકે, એ 18 મિનિટમાં કોઈક ટાંકીને ભરે છે, જ્યારે પાઇપ બી છે ને એ 20 મિનિટમાં ટાંકીને ખાલી કરે છે. ઓકે, હવે એમ કહે છે શરૂઆતમાં પાઇપ એને ખોલવામાં આવે છે અને 6 મિનિટ પછી બીને ખોલવામાં આવે છે, તો ટાંકીને ભરતા, બરાબર છે. જો ટાંકી બી છે ને એ ખાલી કરે છે, ભાઈ કદાચ મારાથી ભરાય છે એવું બોલાઈ ગયું હોય તો, ટાંકી બી ખાલી કરે છે ને એ છે એ ભરે છે. તો હવે પાછું શરત શું કરી દીધી કે ભાઈ એને ચાલુ કરી દીધું 6 મિનિટ માટે, પછી બી ખોલવામાં આવે છે. એનો મતલબ કે એ 6 મિનિટમાં કંઈક ભરશે ને પછી ખાલી કરવાવાળો જે છે એ ખોલવામાં આવશે. તો સિમ્પલ વસ્તુ હતી, આપણે શું કરી શકતા હતા તો કે ભાઈ જો એ જે છે અને બી જે છે એના વિશે આપણને જે વાત કરી દીધી છે એ લખી નાખ્યું, બરાબર છે. શું આપણને આપ્યું છે માહિતીમાં, એક જ સેકન્ડ. એ જે છે 18 મિનિટે ભરે છે, ઓકે. એ જે છે એટલે આપણે આવું કરી શકતા હતા, એ છે બરાબર એ 18 મિનિટે ભરે છે, જ્યારે બી છે એ શું કરે છે તો કે ભાઈ 20 મિનિટે ખાલી કરે છે. આ બેનો આપણે સીધો લસા લઈ લઈએ, આપણે લઈએ 180. શું લઈએ? 180, એટલે 18 દાણ 180 અને 20 અહીંયા આવશે 9 દૂને 18. પણ હવે જોવાનું રહેશે કે આ માઇનસમાં કરશે, ઓકે. આટલું થઈ ગયું. હવે 6 મિનિટ કાર્ય કરે છે. કેટલું? પહેલાં તો આપણે કહીએ એને 6 મિનિટ ખોલી દઈએ તો એ છે એ 10ની ક્ષમતાથી 6 મિનિટ કાર્ય કરે, એટલે કે ભાઈ એ 60 યુનિટ જેટલો ટાંકો ભરી લેશે. તો હવે બાકી રહ્યો કેટલો યુનિટ રહ્યો? 120 યુનિટ રહ્યું, ઓકે. એટલે હવે એને 120 યુનિટ જ કરવાનું છે. તો એની ક્ષમતા છે એ 1 મિનિટમાં 10ની છે, જ્યારે બીની ક્ષમતા છે 1 મિનિટમાં -9 જેટલું ખાલી કરે છે. તો આ 10 યુનિટ ભરે અને આ 9 યુનિટ ખાલી કરી નાખે તો માત્ર એક જ યુનિટ ભરી શકે. કેટલું ભરી શકે? એક જ યુનિટ. તો એને 120 યુનિટ ભરવાનું છે અને એની ક્ષમતા 1 યુનિટની છે, તો એને સમય કેટલો લાગે? 120 મિનિટ, એટલે 2 કલાક લાગે. પરંતુ તમને એમ પૂછી લેત, આ જ પ્રશ્નને હજી લંબાવી દેત કે તો એને ટોટલ સમય કેટલો લાગ્યો? તો 120 મિનિટનો તો અત્યારે લાગ્યો અને 6 મિનિટ એને જ્યારે એને સૌ પહેલાં ચાલુ કરવામાં આવેલી, એટલે 126 મિનિટ તમારો આન્સર બને જો ટોટલ પૂછવામાં આવ્યું હોત તો મિત્રો. ત્યારબાદ પ્રશ્ન પૂછી લીધો કે જો આ જે છે 7.5/19.5 એ બરાબર છે 16/xના, તો xની કિંમત શોધો, બરાબર છે. તો આ તમને કદાચ ખ્યાલ હોય, મેં છે ને પરીક્ષા પહેલાં એક વિડીયો બનાવેલો કે ભાઈ આટલા અમુક દાખલાઓ કરી લ્યો, આની બાર પેપર ના જાય અથવા તો આ ટાઈપના પ્રશ્ન તમને 18-20 માર્ક અપાવશે જ. હા, એ જ પેટર્ન એ જ દાખલા મેં આવું બધું કરાવેલું છે, એમાંથી જ આવે છે. પરંતુ આપણી પાસે ટાઈમ નથી કે આપણે વિડીયોને પૂરો જોઈએ, આપણે 1 મિનિટ જોઈએ, ચલો આમાં કાંઈ નથી એમ કરીને નીકળી જતા હોઈએ છીએ. કાંઈ વાંધો નહીં, જોઈએ. તો આ જે ગુણોત્તર પ્રમાણનો દાખલો છે એટલે 7.5/19.5 મૂકી દીધું, એને બરાબર આપ્યું છે 16/x આપ્યું. આ બી પોઈન્ટ જે છે 0 એક આંકડા પછી છે એટલે સીધે પોઈન્ટ જે છે એ ઉડી ગયા, બરાબર છે. તો ઉપર જે છે આપણે 15×5 = 75 અને 15×13 કરી શકતા હતા, બરાબર છે. ઇન શોર્ટ કે ઉપર શું આવ્યું? 16×13 અને 2, બરાબર છે. 16×13 2, એટલે તમારો જવાબ જે છે એ શું આવશે તો કે ભાઈ 41.6. હવે તમને એવું પાછું કદાચ થાય તો ભાઈ સમજાઈ દો કે મેં આવું હું કામ લખ્યું 16 હવે જો ખરેખર બનતું તો શું 16×13, બરાબર છે, અને છેદમાં આવતા હતા 5, પણ 5નું કેલ્ક્યુલેશન મને અઘરું લાગતું હતું એટલે મેં 5ના હું બનાવી દીધા 10 બનાવી દીધા, એટલે ખાલી પોઈન્ટ જ મૂકવાનો રહે ને મારે, બીજું કંઈ કરવાનું ન રહે. અને 5 જે છે એને મેં એના 10 લખ્યા તો મારે પાછું એને અડધાઈ કરવા પડે ને, એટલે ઉપર મેં ગુણાકારમાં 2 મૂકી દીધા. શું કરી દીધું? એટલે થાય છે હું 2 × 5 = 10 જ થાય છે ને, પણ મને ગણતરી સરળ પડે એટલે મેં શું કરી નાખ્યું 5ના 10 લખી નાખ્યા અને ઉપર બગડો પાછો ઉમેરી દીધો, ઓકે. એટલે હવે મારે ખાલી ઉપરનું જ ગણતરી કરવાની રહી, જેમ કે ભાઈ 3 દુ 6 અને અહીંયા પાછા 6 છે, એટલે 36.6 વાળો જવાબ હશે એ મારો જવાબ થશે. આવી રીતે હું કરી શકતો. તો આ 5 જૂન ફર્સ્ટ શિફ્ટનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો રાહુલની ઉંમર તેની પુત્રીના 3 ગણા છે,
ઓકે, હવે જેમ પ્રશ્ન બોલતું જાય ને એમ તમારે કરતું જવું પડે, નહીંતર આ દાખલો ગણવામાં ટાઈમ ખાઈ જાય. બરાબર છે, કેલ્ક્યુલેટિવ હોય તો. રાહુલની ઉંમર તેની પુત્રીના 3 ગણા છે, એટલે મેં અહીંયા આર એટલે રાહુલ કર્યો, ડી એટલે ડોટર કર્યો. બરાબર છે, 3 ગણા છે એટલે કે આ 1 હોય તો સામે શું હોય તો કે 3 ગણા છે. હવે શું કીધું, 8 વર્ષ બાદ પુત્રીની ઉંમરના ડબલથી. બરાબર, એટલે કે બે વાત આની સાથે આપણને ખબર નથી એટલે મેં આને શું કરી દીધું, એક્સ બનાવી દીધા. બરાબર, આ 3x હોય અને આ x હોય. 8 વર્ષ બાદ એટલે મેં બેયમાં 8 વત્તા કર્યા એટલે 3x વત્તા 8 અને x વત્તા 8 થશે. 8 વર્ષ બાદ પુત્રીની ઉંમરના ડબલ એટલે પુત્રી શું બની તો કે x વત્તા 8 એના ડબલ એટલે એને ગુણ્યા 2 થશે. બરાબર છે, એના ગુણ્યા ડબલથી 5 વર્ષ વધુ થશે એટલે એને પાછા 5 વર્ષ વધારે કોણ થશે તો કે રાહુલ. તો રાહુલની વર્તમાન ઉંમર શું, એટલે મેં અહીંયા એ જ દાખલો ગણ્યો. બરાબર, અહીંયા શું બનતું હતું 3x ને 8. બરાબર, પછી અહીંયા જે એને કીધું એ x વત્તા 8 છે એના ડબલ એટલે ગુણ્યા 2 થી 5 વધારે. બસ હવે સાદું રૂપ આપી દેવાનું. આ ખાલી ઇક્વેશન બનાવતા આવડી જોઈએ. એટલે 3x વત્તા 8 એમ નામ છે. હવે આ શું બને, આ 2x. બરાબર, પછી 8 દુ 16. બરાબર છે, અને આ 5 આપ્યા હતા એ 5 ના 5. બરાબર છે, બાકી તમે સાદું રૂપ આપો, આ જે આ બાજુ એટલે x બની જાય. બરાબર છે, આ 16 ને 5 થાય, 16 ને 5 21, 21માંથી 8 કાઢો એટલે શું વધ્યું. બરાબર છે, તો કે 13. તો xની કિંમત 13 આવી. તો રાહુલ જે છે એ આપણે શું બનાવ્યો હતો રેશિયોમાં તો કે 13, એટલે કે આ 3 બનાવ્યો હતો. બરાબર, એટલે x શું આવ્યું તો કે 13 ગુણ્યા 3 કરો, 13 તેરીને 39. રાહુલની જે કંઈ વર્તમાન ઉંમર પૂછી હતી શું મળી આપણને, 39 જેટલી મળી મિત્રો. ત્યારબાદ આવો પ્રશ્ન પણ બધી જ પેપરની શું કહેવાય બધી શિફ્ટમાં જોવા મળ્યો, જે થોડો કેલ્ક્યુલેટિવ અને અઘરો હોય એવો. થોડા આપણે સહેલાઈ લીધા, અઘરાઈ લીધા, એટલે તમને એવું ના થાય કે સાહેબ ખાલી હેલું કરાવી ગયા. હવે તમને આપી દીધું કે ભાઈ 30, 15, 21, 11માં x જોડતા. બરાબર, એ બધા સમાન પ્રમાણમાં ગુણોત્તર પ્રમાણે સમાન બની જાય છે. તો 6x જેમ y એના બરાબર y કૌંસમાં આપ્યું છે 3x - 9 આવું બની જાય. તો y શું, તો જો આવો દાખલો છે ને આ થોડી ગણતરીવાળો થઈ જાય ને કે આ ઓપ્શન ઉપાડવા પડે. આવો મેં એક કરાવ્યો તો એ ઓપ્શનમાંથી કર્યો હતો, અથવા મેં મારા સેલ્ફ નોલેજના આધારે ધારીને કર્યું હતું કે એક્સને હું ધારી લઉં તો શું હોઈ શકે. બરાબર, નહીંતર હવે અહીંયા આની આપણે લોંગ મેથડ જોઈ લઈએ. ભાઈ જો આ 30ના છેદમાં 15 મૂકી શકો. બરાબર, અને 21ના છેદમાં તમે 11 મૂકી શકો. હવે આને તમારે કરવું પડે તો કે ભાઈ પહેલાં તો આ બેન તફાવત જોવો પડે. બરાબર છે, અહીંયા 15 અને 30, અહીંયા જુઓ 21 અને 11, આનો તફાવત જુઓ તો શું આવ્યું તો કે 15નો તફાવત આવ્યો ને આમાં 10નો તફાવત આવ્યો. એને તમે નાનું બનાવી દો. નાનું એટલે કે ભાઈ આને 5 તેરી 15 થાય ને, 5 દુ ને 10 થાય, એટલે 3:2 પ્રમાણે એ આપણે એને આખું પહેલાં તો શોર્ટમાં બનાવ્યું. સમજી ગયા મારી વાત શું કહેવા માગું છું. પહેલાં તો મેં આને અંશ છેદ બનાવ્યા. અંશ છેદ બનાવીને એનો તફાવત જોયો. તો તફાવત જે છે એ મને અહીંયા 15નો મળ્યો, અહીંયા મને 10નો મળ્યો. તો એને મેં નાનું સ્વરૂપ બનાવ્યું એટલે 3:2 એક રેશિયોની અંદર હું એને લઈ ગયો. ઓકે, હવે જોઈએ આપણે કે આ જે આખું બનાવેલું છે ને આને પાછું તમારે શું કરવું પડશે કે આને આની સાથે ગુણાકારમાં લ્યો, આને આની સાથે ગુણાકારમાં લ્યો. એટલે જો 2 ગુણ્યા, બરાબર, હવે આપણે જે એક્સને જોડવાનો છે ને એટલે મેં 30 વત્તા એક્સ કર્યું. બરાબર છે, બરાબર, પછી અહીંયા 21ની હારે લીધું, 21 વત્તા એક્સ, અને એને કોનાથી ગુણ્યો આ 3 સાથે. ઓકે, આ લોંગ મેથડ થઈ જાય, પણ આ જ કરવું પડે, આના માટે બીજો કોઈ રસ્તો નથી. કાં પછી ઓપ્શનને હિટ કરવા પડશે, પણ હવે આપણે કરી નાખીએ. આટલું કર્યું છે તો બરાબર છે. તો જો 20 તેરી 60 વત્તા એક્સ, એટલે અહીંયા મેં બનાવ્યું 20 તેરી 60 વત્તા એક્સ. બરાબર, 21 તેરી 63 વત્તા 3x એટલું કર્યું. હવે બસ ઘટાડો બધો, બાકી કાંઈ કરવાનું હતું નહીં. એટલે આ બાદબાકી કરતાં તમને એક્સની કિંમત -3માં મળી. શું મળી? એક્સની કિંમત -3 મળી. હવે પાછું એને જે કન્ડિશન આપીશ એ પણ કરવું પડે. બરાબર છે, તો એક્સની કિંમત આપણે -3 મૂકીએ એટલે 6 અને -3નો ગુણાકાર એટલે -18 થયા. બરાબર, વાયની આપણે શોધવાનો છે, એમના મૂક્યો. પાછું અહીંયા 3ની સાથે આપણે -3 મૂકવા પડશે ને, વેલ્યુ આવી છે. બરાબર, એટલે 3 ગુણ્યા -3, 3 તેરી 9. બરાબર છે, અને -9 એટલે અહીંયા -9 છે એટલે એ આખા ઉડી ગયા. બરાબર છે, તો ઉપર 18 વધ્યા અને અહીંયા પણ 18 વધ્યા. બરાબર છે, તો અને અહીંયા વાય અને વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ થાય, અને 18 જે છે તો એ પણ એનો વર્ગ થાય, એટલે વર્ગ ઉડી જાય. તો વાયની કિંમત જે છે એ તમને શું મળી તો કે વાયની કિંમત જે છે એ 18 મળી. આટલો લાંબો ગણવો પડે એવો દાખલો હતો, પણ તમને એમ ન થાય ને કે સાહેબ આવો દાખલો ન લીધો એટલે મેં તમને એ પણ કરાવી દીધો.
ત્યારબાદ પ્રશ્ન પૂછી લીધો કે આપેલી માહિતીનો મધ્યસ્થ જણાવો. બરાબર છે, તો માહિતી આપી દીધી 76, 83, 30, 11, 81, 52. હવે મધ્યસ્થનો મતલબ શું? મધ્યસ્થનો મતલબ કે જેનું સ્થાન મધ્યમાં છે, મધ્યમાં જે બેઠું હોય એને કહેવાય મધ્યસ્થ. બરાબર છે. જેમ કે હું એમ કહું કે આ 1, આ 2 અને 3 છે, તો મધ્યમાં કોણ છે? તો કે 2. આનો મધ્યસ્થ થશે 2. ઓકે. પણ એની એક શરત હોય છે કે આપેલ ડેટા છે ને એને તમારે ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો મેં જે શું કર્યું, પહેલાં ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવાનો તો ઠીક છે, પણ હું બધાને નહીં ગોઠવું, હું થોડી બુદ્ધિ વાપરીશ. શું કે પદ છે કેટલા? તો કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 છે. તો હવે 5 આ બાજુ વધે ને 5 આ બાજુ વધે, તો છઠ્ઠું પદ હોય એ મારું મધ્યસ્થ થાય. તો હું 6 સુધી જ ગોઠવીશ, બધાય નહીં ગોઠવું. બરાબર. તો જો હું પહેલાં શું લઈ લઉં નાનામાં નાનું, તો કે ભાઈ મેં 11 લઈ લીધા. બરાબર છે. એનાથી મોટું શું છે? તો કે 18 છે. એનાથી મોટું તમે જોશો તો શું છે? તો કે ભાઈ 27 છે. આ રીતે તમે છઠ્ઠા પદ સુધી ગોઠવી નાખો તો ભાઈ 35 નંબરનું પદ જે છે એ છઠ્ઠું આવે ને તમારું ઓપ્શનમાં આન્સર પણ 35 જ આપેલો હતો મિત્રો. ત્યારબાદ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 30 સ્ટુડન્ટોએ પરીક્ષા આપી છે. બરાબર. અને જે એમાંથી 12 વિદ્યાર્થીઓની એવરેજ છે ને 60 માર્કની છે, બાકીના વિદ્યાર્થીઓની એવરેજ છે ને 65 માર્કની છે. તો હવે ભાઈ આમાં 30 વિદ્યાર્થી છે ને એ તમામની એવરેજ તમારે મને કહેવાની છે. આવો દાખલો એને પૂછી લીધો. સરળતાથી 10-15 સેકન્ડમાં કરી શકાય એવો હતો મિત્રો. કેવી રીતે? તો કે જો પહેલાં 12 સ્ટુડન્ટની એવરેજ શું આપી છે? બરાબર છે. તો કે 60ની એવરેજ આપી છે. બાકીના સ્ટુડન્ટ વધ્યા કેટલા? તો કે ભાઈ કુલ 30 છે, તો 12 નીકળી ગયા તો 18 વધ્યા. 18ની કેટલી આપી છે? તો કે 62 આપી છે. પણ મને એવું થાય કે ભાઈ આને કેલ્ક્યુલેશન નાનું કરી દઉં તો હું આ 12 અને 18ને નાના બનાવી દઉં. આ શું થશે? તો કે ભાઈ 6 દૂને 12 થશે અને 6 તેરીને 18 થશે. પછી એની એવરેજ શું આપી છે? 60 અને 62 આપી છે. હવે અહીંયા એક મેથડ આવે છે GSM મેથડ. GSM એટલે આપણે સરખામણી કરીએ, તર્ક કરીએ કે ભાઈ આમ હોય તો એના માટે શું કરવું પડે? એટલે GSMનો ફૂલ ફોર્મ છે જનરલ સેટિસ્ફાઈ મેથડ. બરાબર છે. હું આ બે મને સંતોષ થાય એવું કરું. હવે હું માની લો કે ભાઈ કુલ 60 એવરેજ છે. ઓકે. એટલે મેં 60ને એવરેજ માની, પણ અહીંયા તો 2 વધારે છે ને, એટલે કે ભાઈ મારી એવરેજ માનેલી 60 છે, પણ એમાં મને હજી એક જગ્યાએ વધારો દેખાય છે. કેટલાનો વધારો દેખાય છે? તો કે 2નો વધારો દેખાય છે. અને 2નો પાછો રેશિયો છે. કેટલો છે? તો કે 3નો રેશિયો છે. કેટલાનો છે? 3નો. મેં તો 60 માન્યું, ખરેખર 60 નથી. બરાબર. સમજો કે હું 60 માનું છું, પણ ખરેખર છે કેટલા? તો કે ભાઈ અહીંયા તો 62 છે ને એવો 3 રેશિયોમાં છે. એટલે કે 2 વધારે છે ને 3માં છે. એટલે કે હું કહેવા શું માગું છું કે આ 32 6 થાય, એટલે કે 60 વત્તા 6નો વધારો થાય છે. પણ ડાયરેક્ટ એવું હું નહીં કરું. શું કામે? કે એવા કુલ રેશિયો સરેરાશ શું હોય? બધાને આપવી પડે ને. તો રેશિયો કુલ કેટલાનો છે? 5નો. એટલે મારે અહીંયા 5 આપવા પડે છે. ઓકે. તો હવે જુઓ કે આ ઉપર શું બન્યું? 32 ને 6ના છેદમાં 5. ઓકે. એટલે હવે આખું જે સરેરાશ બની 61.2ની સરેરાશ જોવા મળી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન પૂછ્યો કે કોઈ સુનિલ નામનો વ્યક્તિ છે, એના વેતનમાં 15%નો ઘટાડો થયો. બરાબર. પછી બાદમાં 10%નો વધારો પણ કરાયો. તો પહેલાં જેટલો પગાર હતો એમાં સુનિલમાં કેટલા ટકાનો ફેરફાર થયો અથવા તો ખોટ ગઈ? તો આવા દાખલાને આપણે કેમ ગણીએ છીએ કે જ્યારે એક જ વસ્તુ ઉપર વધારો અને ઘટાડો કરવામાં આવે, વધે, બરાબર છે, વધારો થાય અને ઘટાડો થાય, તો તમારે શું કરવાનું હોય? એક સૂત્ર છે જે આપણે આના પહેલાં પણ જોયું હતું, x વત્તા y, બરાબર છે, વત્તા x ગુણ્યા y અને છેદમાં 100. જ્યાં ઘટાડો છે એને માઇનસમાં લખો, વધારો છે એને પ્લસમાં લખો. ઓકે. તો એ જ વસ્તુ મેં કરી છે. આ -15 વત્તા 10, બરાબર. પછી પાછો અહીંયા ઘટાડો થયો એટલે -15 એને ગુણ્યા 10. એટલે ઇન શોર્ટ કે આ શું બન્યું? તો કે માઇનસમાં 5 બન્યા. બરાબર. 15 જે છે માઇનસ છે ને, 10 પ્લસ છે એટલે માઇનસમાં 5 અહીંયા વહી ગયા. આ માઇનસના માઇનસ. આ શું થાય? 15 દાણ 150, પરંતુ પોઈન્ટ છે છેદમાં 100 છે એટલે 1.5 બનશે. એટલે કે ભાઈ -5 અને -1.5 એટલે -6.5. એટલે ભાઈને પહેલાંના પગાર કરતાં -6.5 એટલે કે 6.5%ની ખોટ ગઈ, એને એટલાનો પગારમાં નુકસાની થઈ. ત્યારબાદ પ્રશ્ન પૂછી લીધો કે કોઈ વસ્તુની છાપેલી કિંમત છે ને એ 517 છે, જો મૂળ કિંમતથી 30% વધુ છે. ઓકે. હવે અહીં શું કહે છે કે 517 છાપ્યા છે જે મૂળ કિંમત કરતાં 30% વધુ છે. હવે એ ભાઈને 2% લાભ કમાવા માટે કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવું પડશે? હવે તમને કહી દો કે આવા દાખલાની અંદર છે ને મિત્રો,
આ રકમ છે એ માત્ર ને માત્ર છેતરવા માટે આપે, એનો તમારે ક્યાંય ઉપયોગ થશે નહીં, ઉપયોગ કરવાનો આવતો પણ નથી. ઓકે, એટલું ધ્યાન રાખજો. જો આમાં એ ક્યાંય વપરાશે નહીં. હવે એ દાખલામાં રકમ કીધી ને એમ કરતા જઈએ. શું કહે છે તો કે ભાઈ જો કોસ્ટ પ્રાઇસ જે છે એ માનો કે 100 હોય અને એને સેલિંગ પ્રાઇસ 102 રાખવી પડે, કારણ કે 2% એનો લાભ લેવો છે. સિમ્પલ વસ્તુ થઈ. હવે એમ કહે છે કે એને શું કહે છે કે જો છાપેલી કિંમત 517 છે ને એ મૂળ કિંમત કરતાં કેટલી 30% વધુ છે. એનો મતલબ કે છાપેલી કિંમત જે છે MRP એ 130 હોય, 30% વધુ. એટલે સમજાઈ ગયું હું શું કહેવા માગું છું? મૂળ કિંમત જો 100 રૂપિયા હશે તો આપણે 2%નો લાભ લેવો એટલે 102 થઈ, પણ એણે કીધું 30% વધુ છાપવામાં આવી છે એટલે મેં 130 લખી નાખી. તો હવે જુઓ આ 102 અને 130ની વચ્ચે તફાવત કેટલાનો છે તો કે 28નો તફાવત છે. કેટલાનો? 28નો તફાવત છે. ક્યાંથી તો કે 130થી, એને ગુણ્યા 100. બસ આટલું કરવાનું હતું. જ્યાં છેદ ઉડે છે એને છેદ આપણે ઉડાડી દઈએ. પહેલાં તો આથી આ જાય, બરાબર છે. પછી 13થી તમે લઈ લ્યો એટલે તમને 13 દૂને 26 થશે. ઓકે, સિમ્પલ વસ્તુ હતી. એટલે છેદ ઉડાડતા તમને જવાબ છે 21.54 મળ્યો. આટલું એને ડિસ્કાઉન્ટ આપવું પડે તો એને આ રૂપિયામાં જોવામાં એનો ક્યાંય જવાબ આવ્યો, ક્યાંય ઉપયોગ આવ્યો, બરાબર છે. ટકાવારીમાં એનો ક્યાંય ઉપયોગ આવશે નહીં. ઓકે મિત્રો, તો અહીંયા તમારા 19-20 જેટલા મેં દાખલા લઈ લીધા છે, પૂરું કરીએ છીએ. ફરીથી આજે પાછું આપણે બીજો પેપર જે છે 5 તારીખની શિફ્ટ બીજીને આપણે લઈશું. મિત્રો વિડીયોનો મહેનત ઘણી કરવી પડે છે, તો તમે પણ પૂરો જુઓ અને આગળ ફેલાવો. કોઈ પણ વ્યક્તિ કશું ખરીદવા માંગતા હોય મારી પાસેથી મટીરિયલ તો 91 57 68 80 58 મારો નંબર છે. આના પર મને વોટ્સએપ કરશો સાહેબ, ડાયરેક્ટલી કોલ ન કરતા, બરાબર છે. હું તમને રિપ્લાય આપીશ. કદાચ કામમાં હોય તો 10-15 મિનિટ કે અડધી કલાક પછી આપીશ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અચૂકથી કરજો.